આત્મા પ્રોજેક્ટ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર પ્રેરણા પ્રવાસ અર્થે ગોયાવાટ ગામે રમણભાઈ ને ત્યાં પ્રાકૃતિક ફાર્મ પર આજે આવ્યા છે. તો આપણે જીવામૃત આપણે કઈ રીતે બને તો એની આપણે બનાવવાની પ્રક્રિયા માટે આપણે એક તો પેલું 200 લીટર એક આપણે બેરલ જોઈએ. બેરલમાં આટલું પાણી ભરેલું છે અને જીવામૃત બનાવવા માટે આપણે આ બધી સામગ્રી છે. તો 10 કિલો આપણે છાણ જોઈએ, 10 લીટર આપણે ગાયનું મૂત્ર જોઈએ, 1 કિલો આપણે કઠોળનો લોટ જોઈએ અને 1 કિલો ગોળ ને આપણે શીરા પાડવા માટે કાં તો વડ પીપળની માટી આપણે એક મુઠ્ઠી કાં તો એક ખૂબ જેટલી માટી જોઈએ. તો આપણે સામગ્રી બધી અહીંયા સ્થળ પર છે. તો આપણે અને આપણે બેરલમાં પણ પાણી પણ આટલા સુધી આપણે ભરેલું છે, કારણ કે આ સામગ્રી બધી નાખવાની છે અને આપણે દંડો નાખીને હલાવવાના છે. એટલે આપણે શરૂઆત આપણું પાણી આટલું ઓછું રાખવાનું છે, આટલા સુધી પાણી ભરવાનું છે. તો હવે આપણે 10 કિલો જેટલું છાણ છે, એક બંજર આ 10 કિલો જેટલું છાણ છે એને બોળેલું છે. તો આપણે આ બેરલમાં હવે આ 10 લીટર આપણે ગાયનું મૂત્ર છે, જેટલું જૂનું હોય એટલું સારું. તો એ પણ આપણે બેરલમાં ઉમેરીશું. હવે આ કઠોળનો 1 કિલો લોટ છે, જે લોટ આપણે બોળી રાખ્યો છે, તો એને પણ આપણે બેરલમાં ઉમેરીશું. હવે આ પીપળની માટી છે, તો માટી પણ આપણે બોળી તૈયાર રાખી છે, તો એને પણ આપણે ઉમેરીશું. હવે આ જે ગોળ 1 કિલો છે, તો એ ગોળને પણ આપણે બેરલમાં ઉમેરીશું. હવે જીવામૃત બનાવવા માટે જે આપણી પાસે જે પણ સામગ્રી હતી એ બધી આપણે બેરલમાં આપણે ઉમેરી દીધી છે. હવે શું કરવાનું છે, તો હવે આને આપણે એક આ વાંસનો દંડો લેવાનો. આ દંડાને આપણે બેરલમાં નાખીને અને ઘડિયાળના કાંટાની દિશા એક તરફ ફરે એ રીતે સવારને સાંજ 5 મિનિટ આપણે હલાવવાનું. તો આવી રીતે આપણે એક જ દિશામાં સવારને સાંજ આપણે 5-5 મિનિટ હલાવવાનું છે. આ જીવામૃત આપણે એવી જગ્યાએ સુરક્ષિત જગ્યાએ બનાવવાનું છે કે વરસાદનું પાણી એને ના લાગવું જોઈએ, સીધો તાપ પણ એને ના લાગવું જોઈએ. એટલે સાયણે રાખવાનું અને વરસાદ ના લાગે એવી જગ્યાએ આપણે જીવામૃત બનાવવાનું છે. તો આ જીવામૃત તો તમારે તૈયાર થયું હોય એ ક્યારે તમને ખબર પડશે, તો ઉનાળામાં ગરમીના દિવસોમાં તમારે 3 દિવસે તૈયાર થઈ જશે અને શિયાળાના ઠંડીનો દિવસ હોય તો તમને 4-5-6 દિવસ લાગશે અને ચોમાસામાં પણ 5 દિવસ લાગશે. જ્યારે પણ આ જીવામૃત તૈયાર થશે તો આવી સફેદ ઉપર ફીણ આવી જશે અને સુગંધ મારશે અને ગંધ આવશે, એટલે સમજી લેવાનું કે જીવામૃત તૈયાર થઈ ગયું. તો જીવામૃતને હવે તૈયાર થઈ જાય તો જીવામૃત આપણે ખેતરમાં આજે 200 લીટરમાં જીવામૃત આપણે બનાવ્યું છે એક બેરલ, તો આ 1 એકરમાં આપણે આપી શકીએ. તો 1 એકરમાં આપણે 3 પ્રકારે આપી શકાય. એટલે આપણે એક પંપમાં નોઝલ કાઢીને એને ડિન્ચિંગ કરીને પણ સોડે આપી શકાય. અને બીજી પદ્ધતિ પણ એવી છે કે આપણે એને પાણીમાં પણ છોડી શકાય છે. અને આપણે ટપક પદ્ધતિ હોય તો આપણે એની પણ અંદર છોડીને આપી શકાય છે. તો જીવામૃત આ રીતે પણ આપણે 3 પ્રકારે આપી શકાય છે. અને જીવામૃત આ જે બની જ ગયું તૈયાર, તો આપણે તૈયાર થઈ જાય તો એને 15 દિવસ સુધીમાં આને આપણે ખેતરમાં ઉપયોગ કરી લેવાનો હોય છે, કારણ કે જીવામૃતને 15 દિવસ પછી એના બેક્ટેરિયા થોડા ઓછા થતા જાય છે. એટલે 15 દિવસમાં આનો આપણે ખેતરમાં યુઝ કરી લેવાનો છે. એટલે તૈયાર થાય એટલે જીવામૃતને આપણી પદ્ધતિ મુજબ આપણે ખેતરમાં આપી શકીએ છીએ. આ એક જીવામૃત છે, ખેતરમાં પણ આપી શકાય છે અને આને છંટકાવ પણ કરી શકાય છે. છંટકાવ તમે કરો તો એની સાથે જીવામૃત આપણે છંટકાવ કરો તો એનાથી સારામાં સારી વૃદ્ધિ પણ થાય છે. આ જીવામૃત આપણે ખેતરમાં નાખીશું
અને એનાથી શું છે કે કુદરતી બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા આપણી જમીનને પોચી બનાવવાનું કામ કરશે. અને જે અત્યારે આપણે જે બેક્ટેરિયા ન હોવાના કારણે એક આપણે અળસિયું પણ નથી, તો આની સુગંધ જશે એટલે અળસિયું તૈયાર થઈને બહાર આવશે. તો એક આપણે જીવામૃત બનાવવાની પદ્ધતિ આપણે જોઈ અને ખેતરમાં પણ આપણે કઈ રીતે નાખવાનું છે એ પણ આપણે તો એક આ જીવામૃત બનાવવાની આ પદ્ધતિ હતી. જો આજે આપણે જીવામૃત આપણા ખેતરમાં આપણે જીવામૃત વાપરીએ એટલે આપણી જમીનમાં પેલા અળસિયા આપણે લાવવાના નહીં થતા. પેલા વર્મી કોમ્પોસ્ટ કીધું ને એ આપણે અળસિયા લાવવું પડે વેચાતા. પણ આ તમે નાખશો ને એટલે જમીનની અંદર હશે એટલે એને સ્મેલથી ઉપર આવી જશે અને એ રીતે આપણે અળસિયાનું પ્રમાણ વધશે. અત્યારે આપણે રાસાયણિક ખેતી કરી રહ્યા એટલે આપણી જમીનમાં અળસિયું ના જોવા મળે ચોમાસામાં કદાચ, પણ એ અળસિયું ક્યાં જતો રહે? સુસુપ્ત અવસ્થામાં સમાધિ વ્યવસ્થામાં ઠેઠ 10 ફૂટથી 15 ફૂટ નીચે જતું રહે એ અળસિયું, અને ત્યાં જ સમાધિ સુસુપ્ત અવસ્થામાં રહે. પરંતુ આપણી ખેતીમાં જો આ જીવામૃત ને ઘન જીવામૃત નાખીશું એટલે એને એવું લાગશે કે મારો ખેડૂત કે આ જમીન પર કુદરતી ખેતી કરી રહ્યો છે, તો એ અળસિયું બહાર આવશે એટલે શું કરશે? કાણું પાડીને ઉપર આવશે અને ઉપર આવીને ઘર કરશે, પાછું નીચે જશે. એના એ કારણે બીજું કાણું પાડશે એટલે 10 ફૂટ જશે, 10 ફૂટથી પાછું વળાંક લઈને આવશે. આખું જે પ્રક્રિયા અળસિયું કામ કરશે એટલે આપણી જમીનને હળ લાકડાની જેમ જમીન કોરીને આવશે, પાછું અંદર જશે એટલે બધી જમીન પોષી થઈ જશે. અળસિયાની ખાસિયત એક હોય છે કે જે કાનું પાડે ને એ કાના એ ફળી જાય નહીં, એ નવું જ પાડે. એટલે એક રાતની અંદર 7 વખત એ બહાર આવે અને 7 વખત જમીનમાં જાય, એટલે 14 કાના ફરે. અને આ કાના પરવાથી એના જે શરીરનું ઘસરણ થાય એના પણ ઘણા બધા એ હોય છે લાભ. અને જે એને હગાર કરે એ જમીન તમારી ફળદ્રુપ ને એ ઉપર આવીને પોષક તત્વો વાળી જમીન થઈ જતી રહે છે. અને બીજી વસ્તુ કે આમને વરસાદ પડે છે એ વરસાદ કેવો અત્યારે થોડોક વરસાદ પડે ત્યારે આમને નદીમાં બહુ જ પૂર આવી જતું રહે છે. પહેલાં એટલું બધું નહોતું આવતું એમ, પણ આ અળસિયા તમારા ખેતરમાં હોય, જો બધા આખા દેશના ખેતરોમાં જો અળસિયા હોય તો એ જે વરસાદનું પાણી છે એ બધું જ પાણી જમીનમાં જતું રહે.